મિત્રો આપણે આજે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ વિશે જોઈશું. સબ્જેક્ટ એટલે કર્તા થાય અને વર્બ એટલે ક્રિયાપદ થાય અને એગ્રીમેન્ટ એટલે આ બંને વચ્ચે જે ક્રિયાપદની સંયુક્તતા એટલે કે જોડાણ જે છે એ વિશે આપણે જોઈશું, જેને અંગ્રેજીમાં સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કહે છે. If he were my boss, he would suspend me. હવે આ વાક્યની અંદર આપણે એક હી સાથે મોટાભાગના વિદ્યાર્થીઓ વોઝ મૂકશે, એટલે હી વોઝ આવે. પણ જ્યારે સપોઝિશન હોય, સપોઝિશન એટલે ધારણાત્મક વાક્ય. સપોઝિશન એટલે અંગ્રેજીમાં ત્રણ મૂડ છે. એક મૂડ છે એ એસર્ટિવ મૂડ છે. એસર્ટિવ નો મતલબ એવો થાય કે વિધાન વાક્ય. બીજો એક મૂડ છે ઇમ્પરેટિવ. ઇમ્પરેટિવ એટલે આજ્ઞાર્થ થાય. તો આજ્ઞાર્થ વાક્યની અંદર જે હોય એ વાક્ય. અને ત્રીજો મૂડ જે છે એ સપોઝિશન મૂડ છે. સપોઝિશન નો અર્થ થાય ધારણા, ધારણાત્મક. એટલે કે અહીંયા આપણે એવું ધારતા હોઈએ છીએ કે જો હું if he were my boss, જો એ મારા બોસ હોત તો he would suspend me, તો એને મને સસ્પેન્ડ કર્યો હોત. એટલે એનો મતલબ એવો થાય કે એ અમારા બોસ હતા નહીં અને એમને મને સસ્પેન્ડ કર્યો પણ નહીં. આવો ધારણાત્મક મૂળ હોય ત્યારે એ પણ વાક્ય જો તો એવું બતાવે ખરા, પણ આ વાક્ય સપોઝિશન મૂડની અંદર છે એટલે ધારણાત્મક બાબત જોડાયેલી છે. આ રિયલ નથી, ધારણાત્મક છે. હવે આવું એક બીજું વાક્ય આપણે જોઈએ, આઈ વિશ હી વેર ધ સરપંચ ઓફ ધ વિલેજ. અહીંયા વિશ સાથે વાક્ય છે. તો એજી, એજધો, વિશ આવા શબ્દોથી એટલે આવા કંજક્શનોથી જોડાયેલા વાક્યો જે હોય છે, તો એવા વાક્યોમાં ઈ હી સાથે આપણે અહીંયા વેર મૂક્યું એટલે કે ક્રિયાપદ બહુવચનનું આવે છે. બહુવચન એટલે એટલા માટે કે ધારણાત્મક છે. એટલે હું ઈચ્છું છું કે તે ગામના સરપંચ હોય, હકીકતમાં તે ગામના સરપંચ છે નહીં. એટલે એક વાત યાદ રાખો મિત્રો કે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં જો ધારણાત્મક મૂળ હોય તો અહીંયા ક્રિયાપદ બહુવચનનું મુકાય છે, એટલે કે વોઝની જગ્યાએ વેર મૂકવામાં આવે છે.